સરસોના તેલનો માલિશ કરવાનો છે. તમારી કમેન્ટ આવી હતી એના ઉપર કે માલિશ કઈ રીતના કરવાનો વિડીયો બનાવો, તો આપણે શોર્ટ વિડીયો બનાવશું. જો આ રીતના તેલ લગાડી દેવાનું છે અને જેને સીન પેન થાય છે એના માટે ખાસ ધ્યાન રાખજો. આ રીતના કરીને તમારે પહેલાં તો માલિશ પૂરેપૂરું કરવાનું છે. પછી નીચે ખેંચવાનું છે, બરાબર? આ રીતના હલકા હાથે ખેંચવાનું છે નીચે, અને જ્યાં સોજો સડી ગયેલો છે, માનો કે અહીંયા સોજો સડી ગયેલો છે, તો કમ્પ્લીટ ધીરે ધીરે દબાવો. પછી મસલને રિલેક્સ કરો, જેટલું આવે એટલું નીચે કરો, રિલેક્સ. અને કાફ્સ માટે પણ કાફમાં આ રીતના મસાજ કરવો જરૂરી છે, જેથી તમારું મસલ રિલેક્સ થશે. આ રિલેક્સ થવા માટે એક બહુ જરૂરી મસાજ છે. અને રનિંગ કર્યા પછી તમે કરી શકો છો, અને ઘરે આખો દિવસમાં 2 વખત કરી શકો. અને આ તેલ અંદર ઉતારવાનું છે. જેટલું તમે તેલ અંદર ઉતારશો એટલો તમને વધારે ફાયદો પડશે. વધારે પડતું તેલ અંદર ઉતરશે તો તમને રિકવર જલ્દી થશે, કેમ કે તેલ સરસોનું તેલ ગરમ હોય જે તમારા મસલ રિકવર કરવા માટે બહુ જરૂરી છે. મસલ ફાઈબર ફાટી ગયું છે, અને ત્યારે હોજો ક્યારે ચડી જાય તમને, કે તમારું જે મસલ છે એની ઉપર નસ ચડી ગઈ હોય એટલે તમને હોજો ચડી ગયેલો લાગે. પણ આને રિકવર કરવું ને એક બહુ રેસ્ટ દેવો બહુ જરૂરી છે. પણ આપણે સમય ઓછો છે, રેસ્ટ દેવો નથી, તો મસાજ કરવો જરૂરી છે. બાકી ટેબ્લેટનો વિડીયો બનાવ્યો છે, એ ટેબ્લેટ તમે લઈ શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો ફોલો જરૂર કરજો.